સમુદ્ર મંથન થયું ને પછી ઘણી બધી વસ્તુ નીકળી ને ભોળાનાથ મોડા આવ્યા, હારી હારી વસ્તુ બધી લઈ ગયા. ભોળાનાથ આવ્યા ને તે ઝેર ને કોડા બે પડ્યું. એ કે વધ્યું આપણે આટું કઈ કે આ ઝેર ને કોડા બે છે, કે ઝેર લાવો કોડા નહીં. એ ઝેર આપ્યું બાબુ. એ ઝેર કેવું હતું કે ધરતી ઉપર પડે ને ધરતી ફાટીને ફડાળિયા થઈ જાય. એ ભોળાનાથે કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. તેથી માર્કુંડ ઋષિને એમ થયું કે આજે ઝેર જીરવી શકે ને એ મહામંત્ર જીરવી શકે, બીજાની તાકાત નથી. હવે અત્યારે હાલીને તુલી બધા કહે છે કે આને મહામંત્ર કહેવાય. ભોળાનાથ કરતા આપણે હોશિયાર રહીશું તો આપણા બધાની પાસે આવ્યો છે આ મહામંત્ર. અમુક અમુક તો બોલતા હોય ને તો હું તો આમ પાણાની મૂર્તિ જેવો થઈ જાઉં. આપણે એમ થાય કે ભોળાનાથ પોતે બોલે છે કે શું? અરે બાબુ, વાતું બધી આખી પડી છે. આના ભરોસે હાલી જવાની વાત છે. બાકી આમાં મને તમને કાંઈ ટપા પડે એવું નથી. એક એનો ભરોસો રાખી, એક એનો વિશ્વાસ રાખી અને નામનું ભજન કર્યા જાવ, બસ. બીજું ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી. ભોળાનાથ અને મા પાર્વતી હિમાલય માથે બેઠા હતા ને. જાણીતો ઇતિહાસ છે. દક્ષ પ્રજાપતિ એમના સસરાએ બાપુ જયારે યજ્ઞ કર્યો ભોળાનાથને આબરૂના ધજાગરા કરવા હતું, એટલે ભોળાનાથને આમંત્રણ નથી આપ્યું. યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપતિ. અને બધા દેવો આમ જવા માંડ્યા. પાર્વતી માં પૂછે છે ભોળાનાથને કે આ બધા ક્યાં જાય છે? એ કે તમારા બાપા યજ્ઞ કરે અહીંયા જાય છે. તો કે આ બધા અહીંયા જાય ને આપણને આમંત્રણ નહીં? તો કે નો દે, નો દે, આપણે નો ગમતા હોય નો દે. તો કે હાલો જવું છે? કે ના જવાય નહીં, આમંત્રણ નો અહીંયા નો જવાય. એ કે ના જવું છે. કારણ કે ભોળાનાથને આની પેલા નારદજીએ બાપુ દિવાળી મૂકેલી શંકર ભગવાનના ઘરમાં. પાર્વતી માને કીધું, એ કે એકલા હતા. એ કે માં ભોળાનાથ ક્યાં ગયા? કે એ તો હિમાલય ઉપર છે. કે હું શેરદુનો રાહ જોતો હતો, તમને એક મારે વાત કહેવાની હતી. આજ તમે એકલા છો મારે મેળ પડી ગયો. એ કે મહામંત્રની તમને વાત કરી? કે ના, હજી તમને કે મહામંત્ર આપ્યો જ નથી. એ કે ના, અરે તમારી ભૂલી, મારું નામ ન લેતા પણ એમની પાસે માગી લઈ ગયો. દિવાળી મૂકીને વી આવી ગયા. અને ભોળાનાથ આવ્યા ને પછી પાર્વતી માં કે તમારી પાસે મહામંત્ર છે? ભોળાનાથ કે આના અત્યાર સુધી ખબર જ નહોતી, કોઈને કીધું? એ કે કોઈ મહેમાન આવ્યું હતું? કે હા. તો સાચું. એ કે પણ મહામંત્ર નો આપે. કે શું કામ ન અપાય? હું તમારું અડધું અંગ છું, તમારી અર્ધાંગીની છું, મને તમે મંત્ર ના આપવાનું કારણ શું? ભોળાનાથ કહેવા આને કેમ સમજે? એ કે પણ નો અપાય, આની માટે પાત્રતા જોઈએ, આની માટે પરીક્ષા કરું તમારી. અને તમે જો પરીક્ષામાં પાસ થાવ તો કે કરો. એ કે એમ નહીં, અત્યારે હું તમને એમ કહું કે આખું આમ ધૂપકો મારો તો તમે મારી દો, પણ સમય આવશે તેથી હું કહીશ. એ આ એમના પિતા જેથી યજ્ઞ કરતા તેથી ભોળાનાથે કીધું કે આમંત્રણ નો અહીંયા ન જવાય. એ કે ના જાવું છે? કે તો તમારા બાપનું ઘર છે, તમે જાઓ, હું નહીં આવું. અને અહીંયા ગયા. અને પછી જાણીતી વાત છે, અહીંયા એમનું ભોળાનાથનું આસન નહોતું, માને કોઈ આવકાર ન આપ્યો. અને પોતે બહુ પસ્તાણા કે ભોળાનાથ ખરેખર કહેતા હતા ન આવ્યો હોત તો સારું હતું. પછી યજ્ઞમાં પડ્યા ને એ વીરભદ્ર નામના ગણને બાપુ ભોળાનાથ મોકલ્યા. યજ્ઞને ધ્વંસ કર્યો અને બધું કર્યું. અને પછી ભોળાનાથ આવ્યા અને પછી પાર્વતી માના બીજી વાર પાણી ગ્રહણ કરી. અને પછી પાર્વતી માને ભોળાનાથ કહે છે કે આ તમારી પરીક્ષા હતી, મેં ના પાડીને તેમ ન માન્યા ને, તમને મહામંત્ર ન દેવાય, તમે પરીક્ષામાં પાસ નથી. તો કે એક વખત ચાનસ આપો? કે ના, એ વાત પતી જઈ. એ કે ના, એક વખત. પછી રામ ને લક્ષ્મણજી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા. એની પહેલા ભોળાનાથે પાર્વતી માને વાત કરી કે રામ છે ને આવા પૂર્ણ પુરુષોત્તમ મહાપુરુષોત્તમ છે. તેથી આ સીતાજીની શોધમાં બે ભાઈ નીકળ્યા ને તેથી પાર્વતી માને શંકા ગઈ કે બૈરા હાટું જાળવે જાળવે રોવે, આ રામમાં હોય શું? એટલે ભોળાનાથ ને કે હું રામની પરીક્ષા કરવા જઉં, સીતાજીનું સ્વરૂપ લઈ અને જઉં. તેથી ભોળાનાથ ના પાડે છે કે રહેવા દેવા ન કરાય, તમે રામને ઓળખતા નથી. એ કે ના, મારે જાવું છે. અને ધરાહાર ગયા, સીતાજીનું સ્વરૂપ લઈ. અને રામ આમ જોઈ ગયા ને રામે પાદરું કીધું કે તમે આવ્યા ને મારા બાપ ક્યાં છે?
વાઈટા હોય લોહી ન નીકળે. પાર્વતી મને એમ તો કરે તારી ભલી થાય તારી. આ તો મને ઓળખી ગયા. આ આવ્યા ને પછી ભોળાનાથે કીધું કે આ તમારી બીજી પરીક્ષા, આમાં હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે મહામંત્ર દેશું કે રામ અવતારમાં. જો ઈ રામની વાત જુદી છે, આ રામની વાત જુદી છે. ઈ કે રામ અવતારમાં લક્ષ્મણજીએ કીધું હતું કે આ લક્ષ્મણ રેખા તમે ન ઓળંગતા, અને ગયા અને લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. ત્યારે રામે કીધું કે તમે હજી પરીક્ષામાં પાસ નથી, આ લક્ષ્મણ રેખા ઓળંગવાની ના પાડી તેને શું કામ ઓળંગી, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિ જેના ગુરુ મહારાજ રથમાં બેહાડી અને બે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી બે રથને ખેંચે છે. આશ્રમ થોડોક છેટો રહ્યો. રૂક્ષ્મણીએ કૃષ્ણને કીધું કે મને તરસ બહુ લાગી છે, મને પાણી પાવ. ઈ કે આપણા ગુરુ છે ક્રોધી, અને હું તને પાણી પીશ ને તો હમણાં ખરાબ દેશે, એના કરતા પડકે હાલી આવે, હામો દેખાય આશ્રમ, હમણાં પોગાડીને પછી પાણી પાવું, નકર કે આ ખરાબ દેશે તો હું તું મારશે. ઈ કે હવે મારે એક ડગલું હાલે એવું નથી. ઈ કે પણ હવે આને કૃષ્ણ પરમાત્મા કે કેમ સમજાવી, 3 યુગ વી ગયા હજી આની આંખ નથી ઉઘડતી. ઈ કે રથ હું એકલો ખેંચું, તું એકલી હાલી આય. ઈ કે ના હવે ન હલાય. પગનો અંગૂઠો દબાવીને બાપુ ગંગાજી પ્રગટ કરીને પાણી પાયું. ગુરુ મહારાજ ઉતરી ગયા. ઈ કે તને તારું બૈરું વાલું છે હું? ઈ કે બાપુ તમે. તો કે તારું બૈરું ભલે રહ્યો, તું એકલો મને મૂકી જા. અને પછી કૃષ્ણએ કીધું કે આ તમારી પરીક્ષા હતી, હજી તમે પાસ નથી થયા, હજી તમને મહામંત્ર ન દેવાય. તો કે હવે રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું. તેથી રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલ્યા પછી નેતલ દેને કહે છે કે આ જગ્યાએ જતી સતીની વાત, આ બાપુ સનાતન ધર્મની વાત તમને કરું. કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે, બાકી તો ગરાક નો અહીંયા દુકાને શું ખોલવી. અમુક વાતો બાપુ 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકારને લાવજો બાપુ, નહીં નીકળે. એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે. હું એવું અભિમાન નથી કરતો, બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને, એ બાપુ કઈક જુદી બાબત છે. મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી. મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી. મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી. બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું, મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય. મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે. અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ગરાસિયાનો શું કરંટ છે એના કરતા 10 ગણો કરંટ હતો બાપુ. મને હોત હોપડાવે, હેઠીનો બે કે તારું પાંચું ન આવે આમ. અને એવા ગુરુ પાસેથી જ કંઈક જડે. પંપાળે એની પાસે કશું ન હોય. પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સાને તળિયા બધું ખાલી કરે. આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગે ન લાગતો કઈ નહીં, બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય. હું છે ને બાપુ હું એક કહું છું, પાપીમાં પાપી. મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મને. એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે. સંતની તાકાત હોય. સંત એમ નામ નો તમે સત હોય ને, સાચું હોય ને સત કહેવાય. અને સતની માથે મીંડું સડે ને તારે સંત થવાય, એમ નામ સંત ન થવાય. નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય, ટીશન સુધી ડેર ખાવ હોય, આપણે હાલા જતો હોય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો? એમ નથી. એ તો બાપુ એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ, એની ગાળીઓ ખાવાની તૈયારી હોવી જોઈએ. અને અડધી રાતે એમ કે ને કે આ કામ કરવાનું, તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ. એમ નામ ન મળે. ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય, સ્ત્રી અને પુરુષને જવાનું હોય. નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા. ઈ કે તમારે જ્યાં રખડું રખડો, હું એવી નવરી નથી. રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવવું? હજી નથી. આ 5-4 યુગ ગયા ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી. ડાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન ગાયોના વાસડા ચારવાનું કામ કરે.
રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય. એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળી. એ કે ભાઈ જય માતાજી. એટલે રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી. ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના ના એવું નથી. કે ના તમે સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગન છે. શું છે? એટલે એ કે રાવત રણસિંહને ઢેલડી નગર પરમોદવાનો છે. અહીંયા જતી સતીને, જો વાત ઉપર ધ્યાન આપજો, જતી સતીને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું. જો પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય. જો આ શબ્દની મારામારી, શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. શબ્દ પકડાઈ જવો જોઈએ. ઈ કે એમાં જતીને સતીને, સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે. હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે, તેથી શું થશે? અને તેથી ડાલીબાઈ એમ કહે છે કે સ્ત્રીને પુરુષને બેને જવાનું હોય તો કે હા. તો કે તમે પુરુષ છો ને મારી બા નો આવે તો હું સ્ત્રી છું, નો આવું, નો હાલું. બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે? તેથી આ ભારતની આર્ય નારી, તેથી જગતની જોગમાયા એમ કહેતી હોય કે હું તારો ઢીસણ દબાવીને બેસ, તારું પેટમાં જો પાણી ન હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી. બાપુ આ કઈક કરી શકે. અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા, નેતલ દે રહી ગયા. રામાબેન ના આખ્યાન રમતા છે એમાં તમે જોયું છે. ડાલીબાઈ આવે એટલે માફ કરજો, નેતલ દે આવે ખાલી 4 ફેરા ફરવા, પછી કાંઈ કોઈ ઇતિહાસ માલપા દેખાતો આપણને નથી દેખાતો. રામદેવજીએ કીધું ઈ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી, મહામંત્ર ન દેવાય. મને એમ થાય કે આ એમના બૈરાન નથી દીધો ને અત્યારે બધી હાલીને તુલી કે છે, એમને કોઈને આપ્યું હોય છે.